ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ ખંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। ઘણું મહત્વનું સેશન છે આજના દિવસે ગ્લોબલ ફ્રન્ટ પર જોઈએ તો, પરંતુ અત્યારે ગઈકાલથી જે આપણને હેન્ડઓવર શું મળી રહ્યું છે ભારતીય બજાર માટે, વૈશ્વિક સંકેતો શું છે? જી, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, અને ખાસ કરીને આપણે વૈશ્વિક બજારોની વાત કરી લઈએ તો ગઈકાલે અમેરિકાના બજારોમાં આપણને થોડુંક મિશ્ર ક્લોઝિંગ જોવા મળ્યું હતું। ડાઉ ગઈકાલે ફ્લેટ ટુ નેગેટિવ બંધ થયો છે। નાસ્ડેક અને S&P 500માં એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું। ખાસ કરીને ગઈકાલનો દિવસ પણ અમેરિકાના બજારોમાં એક રિકવરીનો દિવસ રહ્યો। નીચલા સ્તરેથી એક સારી રિકવરી આપણને અમેરિકાના બજારોમાં ગઈકાલે આવતી જોવા મળી છે, અને કાલે મોટી જે ટેકનોલોજી કંપનીઓ છે, મોટી ટેકનોલોજી કંપનીઓની અંદર એક સારી તેજી જોવા મળી ખાસ કરીને, અને S&P 500 નાસ્ડેક આ બંનેનું એક પોઝિટિવ ક્લોઝિંગ આ ટેકનોલોજી કંપનીઓમાં જે તેજી આવી હતી એને કારણે જ આપણને જોવા મળ્યું। એક વખત નજર કરી લઈએ ગઈકાલે કેટલી આપણને રિકવરી નીચલા સ્તરેથી આવતી જોવા મળી છે, તો જુઓ ખાસ કરીને ડાઉ જોન્સ ભલે એ નેગેટિવ બંધ થયો છે, પરંતુ નીચલા સ્તરેથી લગભગ 370 પોઈન્ટ જેટલો ગઈકાલે રિકવર થતો દેખાયો। નાસ્ડેક 300 પોઈન્ટ, S&P 500 લગભગ 75 પોઈન્ટ જેટલો દિવસના નીચલા સ્તરેથી એક રિકવર થયો છે। આ બધાની વચ્ચે હવે ખાસ કરીને આપણે અમુક આંકડાઓ આવ્યા અમેરિકન અર્થતંત્રના, એના પર નજર કરી લે। સૌથી પહેલાં મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા આવ્યા, જ્યાં ઘડી આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે। 3 મહિનાના નીચલા સ્તર પર અહીંયા મેન્યુફેક્ચરિંગ PMI છે। બીજી તરફ ફેક્ટરી એમ્પ્લોયમેન્ટના આંકડા આપણને આવતા જોવા મળ્યા, ત્યાં પણ આપણને ખાસ કરીને ફેક્ટરી એમ્પ્લોયમેન્ટના જે આંકડા છે ત્યાં પણ કોઈ બહુ મોટો ઉત્સાહજનક એ દેખાયો નથી, અને આ ઉપરાંત જોબ ઓપનિંગના પણ આંકડા આપણને આવતા દેખાયા। 3 અલગ જો ફેક્ટરી એમ્પ્લોયમેન્ટની અંદર પણ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે, અને જોબ એમ્પ્લોયમેન્ટની અંદર પણ એક ઘટાડા તરફી જ કારોબાર આપણને ખાસ કરીને જોવા મળ્યો છે। એટલે અહીંયાથી ખાસ કરીને અમેરિકન અર્થતંત્રની અંદર જે બધા આંકડા છે તે માર્ચ મહિનાની અંદર થોડા ઘણા આપણને નબળા પડતા દેખાયા છે, એક અહીંયાથી સંકેત છે। બીજી તરફ ટ્રમ્પના ટેરિફને લઈને હવે જે ટેરર છે એના માટે આજનો દિવસ હવે નિર્ણાયક દિવસ બની જવાનો છે। ટેરિફ પર વ્હાઇટ હાઉસે એક મોટું નિવેદન ખાસ કરીને આપ્યું છે। એમનું કહેવું છે કે જેવી ટેરિફની જાહેરાત થશે એ જ ઘડીથી જે તમામ ટેરિફ છે તે ખાસ કરીને અહીંયાથી લાગુ કરી દેવામાં આવશે। રાષ્ટ્રપતિએ રેસિપ્રોકલ ટેરિફને અહીંયાથી મંજૂરી આપી દીધી છે, અને અમેરિકાના સમય પ્રમાણે સાંજે 4 વાગે આનું એક જાહેરાત કરવામાં આવી શકે છે, અને ફોન પર નેગોશિએશન માટે રાષ્ટ્રપતિ તૈયાર છે એવું ટ્રમ્પે કહ્યું છે। એટલે જો કોઈ પણ દેશને આ ટેરિફ વધારે આકરા લાગે છે તો તેઓ આમની સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર છે એવું એમણે ખાસ કરીને કહ્યું છે। કયા પ્રકારના આ ટેરિફનું આપણને ખાસ કરીને ચિત્ર આવતું જોવા મળી શકે છે, તો જુઓ 10થી 20% ગ્લોબલ ટેરિફ ખાસ કરીને રહી શકે છે। 10થી 20%ની વચ્ચે દરેક દેશ પ્રમાણે અલગ અલગ ટેરિફ ખાસ કરીને જાહેરાત કરવામાં આવશે, કારણ કે રેસિપ્રોકલ ટેરિફ એટલે કે પ્રતિક્રિયાત્મક ટેરિફ છે એ આપણને આવતા જોવા મળશે, એટલે એના પર પણ એક ફોકસ રહેશે। બીજી તરફ ટ્રમ્પના ટેરિફથી લગભગ $700 બિલિયન ભેગા કરવાની ટ્રમ્પની અહીંયાથી યોજના છે, એટલે એના પર પણ એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો છે। આ બધાની વચ્ચે રશિયન ઓઇલ પર એક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અમેરિકાના સાંસદો છે તેમણે રશિયા પર નવા પ્રતિબંધોનો પ્રસ્તાવ મૂક્યો છે, અને એની અંદર 50 રિપબ્લિકન અને ડેમોક્રેટિક સેનેટરે આ પ્રસ્તાવ ખાસ કરીને અમેરિકાની સંસદની અંદર મૂક્યો છે, જેમાં યુદ્ધ વિરામ પર વાર્તા ન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે। રશિયાના ક્રૂડ યુરેનિયમ ખરીદવાવાળા દેશો પર 500% ટેરિફની વાત કરી છે। યુએસના નાગરિકોને રશિયન સરકારી બોન્ડ ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને ભારત, ચીન, યુરોપ, રશિયાના પ્રમુખો તેલ અને ગેસના ખાસ કરીને પ્રમુખ ખરીદદાર રશિયાના છે। એટલે જો આ પ્રકારનો કોઈ પણ પ્રસ્તાવ આવે છે તો પછી કદાચ ત્યાંથી ભારત, ચીન અને યુરોપ માટે થોડીક તકલીફો વધતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની છે। આ બધાની વચ્ચે આજે એશિયન ટ્રેડ તમને થોડો ઘણો મિશ્ર જોવા મળી રહ્યો છે, કારણ કે જો શરૂઆતમાં આપણને ખાસ કરીને જાપાનના બજારોની અંદર એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો, તો થોડા ઘણા રિકવર અત્યારે થયા છે નીચલા સ્તરેથી, પરંતુ કોરિયા અને તાઇવાનમાં પણ જો આજના દિવસે એક લાલ નિશાનની અંદર જ કારોબાર છે। શાંઘાઈ હેંગસેંગ એક પોઝિટિવ છે, પરંતુ સિંગાપોરના બજારો ખાસ કરીને અહીંયાથી એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે। આ બધાની વચ્ચે ખાસ કરીને આજે ખાસ ધ્યાન આપણા ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગ સંકેતો પર આપવાનું છે, કારણ કે 23,321ના નિફ્ટી ફ્યુચર્સના એક સંકેત અહીંયાથી ખાસ કરીને ગઈકાલે મળ્યા હતા। અત્યારે 23,328 પર ગિફ્ટ નિફ્ટી કામ કરી રહ્યું છે, એટલે કોઈ બહુ મોટા ઉછાળા કે વધારાના સંકેતો અત્યારે નથી દેખાઈ રહ્યા। એટલે અત્યારે તો જે સંકેતો મળી રહ્યા છે એમાં ખાસ કરીને આપણે એક ફ્લેટિશ ઓપનિંગના જ સંકેતો સામે આવી રહ્યા છે, પરંતુ આજે દિવસ દરમિયાન આપણને કેવો કારોબાર જોવા મળે છે એના પર ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું રહેશે। ચાંદની, નીરજ, આભાર।